નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુને વધુ શેર કરશો. ધોરણ 10 પ્રયોગ 3. અહીં જે તે દિવસની તારીખ લખવી. હેતુ: આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરી સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા સમજવી. સાધનોમાં પ્રવૃત્તિ 1 માટે કાચનું બીકર, પ્રવૃત્તિ 2 માટે બર્નર, ત્રિપાઈ સ્ટેન્ડ, ચાઇના ડીશ, તારની જાળી. પદાર્થોમાં પ્રવૃત્તિ 1 માટે કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી. 2 માટે ફેરસ સલ્ફેટ. હવે પ્રવૃત્તિ 1 કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા. આ પ્રમાણેની આકૃતિ દોરી દેવી. પ્રયોગ પદ્ધતિ: સૌપ્રથમ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો. તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહારથી બીકરને સ્પર્શ કરો. અવલોકનની નોંધ કરો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ: કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી gives કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અવલોકન: કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ દૂધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. આ પ્રક્રિયા ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે. બીકર બહારથી સહેજ ગરમ લાગે છે. નિર્ણય: આમ કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ચૂનાનું ફૂટવું છે. ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પ્રવૃત્તિ 2 ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટનની પ્રક્રિયા. આ પ્રમાણેની આકૃતિ દોરી દેવી. પ્રયોગ પદ્ધતિ: એક ચાઇના ડીશમાં 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સ્ફટિક લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાઇના ડીશને ત્રિપાઈ પર તારની જાળી પર મૂકી બર્નર વડે ગરમ કરો. નીકળતા વાયુની વાસની કાળજીપૂર્વક તપાસ કરી ચાઇના ડીશમાંના પદાર્થનું અવલોકન કરો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ: ફેરસ સલ્ફેટ એને ઉષ્મા આપવાથી ફેરિક ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અવલોકન: ફેરસ સલ્ફેટના દહનથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ વિશિષ્ટ અને તીવ્ર વાસ ધરાવે છે. લાલાશ પડતા કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ બને છે. નિર્ણય: આમ લીલાશ પડતા ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ લાલાશ પડતા કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ તથા વિશિષ્ટ વાસવાળો SO2 અને SO3 વાયુઓ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. જ્ઞાન ચકાસણી: મિત્રો, અહીંયા પ્રશ્નોના ઉત્તરો આપેલા છે. અહીં તમે જોઈ શકો છો વ્યાખ્યા પણ આપેલી છે. સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા. તો મિત્રો, થેન્ક યુ. વધુને વધુ શેર કરશો.